મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. અને દૈનિક રાશિ ભવિષ્યની અંદર આજે 24/9/2025 બુધવારનો દિવસ. મિત્રો, આજે આપણે પંચાંગની વાત કરીએ તો વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 અશ્વિન માસ શુક્લ પક્ષ તૃતીયા તિથિ ઇન્દ્ર યોગ તૈતુલ કરણ ચિત્રા નક્ષત્ર અને આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આજે કોઈ અભિજીત મુહૂર્ત નથી અને આજના રાહુકાળ 12:13 થી 1:43 સુધી. મિત્રો, આજે સૂર્યનો ઉદય 6:10 વાગે અને સૂર્યનો અસ્ત 6:15 સુધી. મિત્રો, આજે ત્રીજું નોરતું અશ્વિન માસ નવરાત્રીનો ત્રીજું નોરતું. ચંદ્ર ઘંટા માતાની આરાધના ઉપાસના કરો અને દિવસની શરૂઆત કરો. મિત્રો, આ 9 દિવસ આપણા ચંદ્રઘંટા માતાને શક્ય એટલા મંત્રોચ્ચાર કરો, આરાધના ઉપાસના કરો. રાત્રિ સમયકાળ દરમિયાન આ માતાજીની આરાધના ઉપાસના કરો. એક ગુલાબનું પુષ્પ તમારા ઈષ્ટદેવીના ચરણમાં મૂકી અને આશીર્વાદ માગો. આજના દિવસમાં પ્રાપ્ત થનાર આશીર્વાદ તમારા જીવનમાં કંઈક નવું પરિવર્તન લઈને આવશે. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ છે અને સિંહ રાશિમાં શુક્ર કેતુનું. કન્યા રાશિમાં સૂર્ય અને બુધનું પરિભ્રમણ અને મંગળદેવ ચંદ્ર સાથે યુતિમાં તુલા રાશિમાં પરિભ્રમણ કર્યા. મિત્રો, રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કર્યા છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. મિત્રો, ચિત્રા નક્ષત્ર કન્યા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ, ચંદ્ર મંગળની યુતિ આપના માટે આ દિવસ કેવો રહેશે, કયા નાના મોટા ઉપાયો કરવા, કયા મંત્રોચ્ચાર કરવા, દરેક રાશિના જાતકોએ કઈ કઈ રેમેડીઝ કરવી, શું આરાધના ઉપાસના કરવી, કયા દક્ષિણા દાન કરવું અને આજનો દિવસ સફળતા પ્રાપ્ત કરો. મિત્રો, પ્રથમ રાશિ વાત કરીશું મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને ચંદ્ર મંગળની યુતિ. મિત્રો, આજના દિવસમાં મનની અંદર આવેગ, ઉત્સાહ, ક્રોધ વગર વિચારેલા કાર્યો ન કરવા. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં મન ઉપર કંટ્રોલ રાખવો અને ઉગ્રતા પ્રાપ્ત ના થાય તેની કાળજી લેવી. પતિ પત્ની વચ્ચે પણ વાદ વિવાદ ના થાય તેની પણ કાળજી લેવી. તેના માટે તમારે ઓમ ગમ ગણપતિ નમઃનો મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ કેવો રહેશે. મિત્રો, ચંદ્ર મંગળ સાથે હોય એટલે મંગળની આક્રમકતા આવે. આ સમય દરમિયાન નાના ભાઈ બહેનો સાથે સુમેળભર્યું વાતાવરણ, નાનો પ્રવાસ, નોકરી ધંધામાં સફળતા. આજના દિવસમાં પ્રવાસની અંદર થોડુંક સાચવવું, પડવા વાગવાના યોગની બાબતોમાં થોડુંક ધ્યાન દેવું. આજના દિવસમાં કરેલા કાર્યો સફળતા પ્રાપ્ત થાય. નોકરીના ક્ષેત્રે સફળતાવાળી બને, પણ નોકરીમાં પણ આજે તમારે મગજ ઉપર કંટ્રોલ રાખીને કાર્યો કરાતો. વૃષભ રાશિના જાતકોએ આજે હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા અને શિવજીની આરાધના ઉપાસના કરી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મંગળની યુતિ. આજના દિવસમાં ખાવા પીવામાં કાળજી લેવી. હાઇપર એસિડિટી, રાતના ખોટા ઉજાગરાના કારણે આજે માનસિક થકાન. આજે તમારા ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ન કરવો. લાભની બાબતો, શેર સટ્ટા લોટરીમાં આજે અઢળક લાભ થાય. મિથુન રાશિના જાતકો આજે તમારા મનનું ધાર્યું કર્યું અને સફળતા પ્રાપ્ત થાય તો દિવસમાં આનંદ અને ઉત્સાહનો વધારો થાય. માટે આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃ અને શિવજીની આરાધના કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમંગળની યુતિ. મિત્રો, આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરવા, માતાની તબિયતની કાળજી લેવી. આજના દિવસમાં કોઈ પણ મનને લગતી બાબતો હોય તો વિચારીને કરો. મનમાં અંદરથી તમારો ક્રોધિત થાય, બહાર કોઈને દેખાય નહીં. આજનો ક્રોધ તમારો દિવાસળી જેવો હોય, સળગીને તરત ઉતરી જાય, પણ એટલા સમયની અંદર તમારો મોટો વિનાશ પણ થાય. તેના માટે ખૂબ જ કાળજી લો. કર્ક રાશિના જાતકોએ આજે શક્ય એટલા તમારા પિતાની આજ્ઞાનું પાલન કરવું અને આજે તમારા મન ઉપર કંટ્રોલ લેવો. આજના દિવસમાં દિવસ સારો જવાનો. ઇલેક્ટ્રિકલ ખરીદી પણ થાય, મકાન વાહનની અંદર પણ ખરીદી થાય. તો આજના દિવસમાં દરેક કાર્ય થોડાક વિચાર્યા વગર ના કરતા. આજના દિવસની સફળતા પ્રાપ્ત કરવા માટે શિવજીની આરાધના ઉપર હોમ નમઃ શિવાયના મંત્ર કરી અને દિવસની પસાર કરે. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને તૃતીય ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ, મુસાફરીની દિવસ,
આજે તમારે ઇન્ટરવ્યુ અથવા તો પ્રવાસ કરવો તો તેમાં સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં ગુપ્ત તમારા શત્રુઓ આપનું કશું બગાડી ન શકે. નોકરીમાં પણ કોમ્પિટિટર આપનું કશું બગાડી ન શકે. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી અને ચંદ્ર મહારાજની પૂજા કરવી. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને બીજા ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો આજે આંખને લગતી તકલીફ, પાણીની તકલીફ, ખાવા પીવામાં ગરમ ખાવું નહીં. આજે તમારે ભ્રષ્ટ ખોરાક પણ નહીં કરવો. કન્યા રાશિના જાતકો આજે બોલવામાં અને વાણીમાં બે જગ્યાએ તમારે ચકાસણી કરવી. કોઈ પણ ખોટા શબ્દો બોલવાના કારણે સંબંધોમાં તિરાડ ન પડે. વિલ વારસુ પ્રોપર્ટીની બાબત ઊભી થાય તેમાં તમારી સફળતા પ્રાપ્ત. જે લોકો જમીન દલાલના કાર્યો કરતા તેમાં તમારી સફળતા મળે. તેના માટે આજના દિવસમાં તમારે ઓમ રાહવે નમઃ અને ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને આજે મનની અંદર લાગણીઓ ઊભી થાય. પતિ પત્નીના સંબંધોમાં આજે વાદ વિવાદ થાય પણ તેમાં તમારી લાગણીઓ છુપાયેલી હોય. પત્ની તરફથી તમને લાગણીઓ, પત્નીનો પ્રેમ આજે તમારામાં ઉભરાઈને આવે. અઢળક તમે પત્નીને પ્રેમ કરતા હોય તો તુલા રાશિના જાતકો આજે પત્નીને એક ગુલાબનું પુષ્પ આપી અને એની સૌંદર્ય પ્રસાધનની કોઈક વસ્તુ ખરીદી કરીને આપવાથી તમારા દિવસમાં સુંદરતા પ્રાપ્ત થાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મંગળની. મિત્રો આજે તમારા વાયરલ ઇન્ફેક્શન, ગણાટામાંથી તમારા શરદી કફની બાબતે તમારે સાચવવું. આજે રોગમાં વધારો ન થાય તેની પણ કાળજી લેવી. આજે તમારા ગુપ્ત શત્રુઓ તમારા પર પ્રહાર કરશે છતાં પણ તેનું કશું ચાલશે નહીં. કોર્ટ કચેરીના કાર્યો તમારી સફળતા પ્રાપ્ત. જે જાતકો વિદેશ જવા માંગતા હોય તેવા જાતકો આજે આ કાર્યો કરી શકાય. તેના માટે આજે ગણપતિની આરાધના અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો વાત કરીશું ધનુરાશિની. ધનુરાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મંગળની યુતિ. મિત્રો આજના દિવસમાં ધનુરાશિના જાતકોએ પેટને લગતી બાબતો, ખાવા પીવાની કાળજી, ખોટા ઉજાગરા કરવાથી તમારા શરીરમાં થકાન જેવી બાબતો હોય તેના કારણે વાયરલ ઇન્ફેક્શન લાગે તેની કાળજી લેવી. ખાવા પીવાની બાબતોમાં આજે તમારે ખટાશ નહીં ખાવી. આજના દિવસમાં ખટાશ ખાધું તો કમર પકડાવાના રોગો પણ બની શકે. તેના માટે આજે તમારે ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ ગણપતિ નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મંગળની યુતિ. મિત્રો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ સ્ત્રી જાતીય પાત્રોથી તમારે સાવચેત રહેવું. આજના દિવસમાં નાણાકીય બાબતો પણ તમારે સાચવવી. મન અને આત્માને આનંદ થાય તેવી બાબતો પણ બને. અને આજના દિવસમાં પતિ પત્નીનો સાથ ને સહકાર મળે. વિજાતીય પાત્રોથી તો તમને લાભ મળે. તેના માટે તમારે આજે ઓમ શુક્ર દેવાય નમઃ અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા ભાગ્યની ઉન્નતિ થાય. સંતાનની ચિંતા હશે તેમાંથી તમને રાહત મળે. સંતાનના કંઈક સારા સમાચાર આવવાના કારણે તમારો દિવસ આનંદ અને ઉત્સાહથી ભર્યો રહે. તો આજના દિવસમાં તમારે ઓમ સૂર્ય દેવાય નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો ઘણા સમયથી તમે થાઇરોઇડ અને ડાયાબિટીસના રોગોથી પીડાતો હોય તેવા જાતકો આજે તમારા સારા સમાચાર આવવાના કારણે મનમાં આનંદ અને ઉત્સાહ બની રહે. આજના દિવસમાં તેનું સોલ્યુશન આવવાના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધતી લાગે. તેના કારણે તમારા દિવસમાં અને શરીરમાં આનંદ અને ઉત્સાહ રહે. તેના માટે તમારે ખાવા પીવામાં કાળજી લેવી અને આજે રોગ મુક્તિના કાર્યો કરી શકાય. પ્રાણાયામ કરો, વ્યાયામ કરો અને આજના દિવસમાં તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ ચેનલમાં આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી